મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 12 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 12 માર્ચ ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 10 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ મનાવવામાં આવે છે. 10 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશો દિવસ ઉજવવામાં આવે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા જાહેર કરાયેલા અને 2022માં સૌ પ્રથમ વખત મનાવવામાં આવેલા આ દિવસનો હેતુ ન્યાયિક પ્રણાલીઓમાં વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપવાનું છે. સેકન્ડ છે, હાલમાં કોને પ્રતિષ્ઠિત NTR રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે? તો મિત્રો સાઉથના અભિનેતા છે ચિરંજીવી. ચિરંજીવીને NTR રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. 3 નંબર છે, હાલમાં કેતન મર્ચન્ટને કઈ પેમેન્ટ્સ બેંકના વચગાળાના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં ફિનો પેમેન્ટ બેંક. હવે બેન્કિંગ કરંટ અફેર્સની વાત કરીએ તો ભારતીય સેનાના સન્માનમાં PNBએ સોલ્જિયન થોન 2026ની જાહેરાત કરી. રોકાણકારોની સુવિધા માટે PNBએ વોટ્સએપ પર ડીમેટ ટ્રેકિંગ સેવા શરૂ કરી. DBSએ વિઝા સાથે AI આધારિત એજન્ટિક ચૂકવણી પાયલટ લોન્ચ કર્યું. ઇન્ડિયન ઓવરસીઝ બેંક ઓનલાઈન ડેથ ક્લેમ સેટલમેન્ટ પોર્ટલ શરૂ કર્યું. કોટક મહિન્દ્રા બેંકે ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ API લાયસન્સ જારી કર્યું. એક્સિસ બેંકે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે કોલેટ્રલ મુક્ત રૂપટોપ સોલર લોન્ચ કર્યું છે. રૂપટોપ સોલર લોન લોન્ચ કરી. ત્રિપુરા ગ્રામીણ બેંકે ભારતનું પ્રથમ RRB કો બ્રાન્ડેડ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું અને સર્વેશ રંજન યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના નવા ચીફ જનરલ મેનેજર બન્યા છે. 4 નંબર છે, અંબાજી શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે કેટલા કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે? તો 950 કરોડ રાઈટ આન્સર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 950 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રોજેક્ટનો ફૂલ માસ્ટર પ્લાન રૂપિયા 16,032 કરોડનો છે, જે આગામી 25 થી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ઓનલી 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો PDF જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. ગેરી ક્રિસ્ટનને કયા દેશની પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો શ્રીલંકન ક્રિકેટ ટીમના નવા કોચ બની ગયા છે, પુરુષ ક્રિકેટ ટીમના. બરાબર, ગેરી ક્રિસ્ટન મિત્રો 2011માં જે ભારતે 50 ઓવરનો વર્લ્ડ કપ જીત્યો હતો, એમાં ભારતના કોચ હતા. સાઉથ આફ્રિકાના પૂર્વ ઓપનર બેટ્સમેન છે. હાલમાં કયા રાજ્ય સરકારે 20 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડવાની જાહેરાત કરી છે? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર થશે. બરાબર, ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર થશે. UP. ઉત્તર પ્રદેશ સરકારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ડિજિટલ ઉત્તર પ્રદેશના વિઝનને સાકાર કરવા તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું. ઉત્તર પ્રદેશ સરકારે પ્રોજેક્ટ ગંગા શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય આગામી 2 થી 3 વર્ષમાં 20 લાખથી વધુ ગ્રામીણ ઘરોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે. 7 છે, હાલમાં શિકાગો એલ્યુમની એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અર્થશાસ્ત્રી કોણ બન્યા? તો રાઈટ આન્સર છે કૃષ્ણમૂર્તિ વેંકટ સુબ્રમણ્યમ. મિત્રો સ્મૃતિ મંધાના BBC ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યરનો ખિતાબ જીત્યો. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટે વિંગ્સ ઇન્ડિયા 2026 એવોર્ડ્સમાં એરપોર્ટ ઓફ ધ યર જીત્યું છે. કૃતિ કે કરંથ લંડનમાં રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી દ્વારા આપવામાં આવેલો પ્રતિષ્ઠિત સંરક્ષણ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. કરણ અડાણી ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન બિઝનેસ લીડર એવોર્ડ જીત્યો. રૂબલ નાગીને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 એનાયત કરવામાં આવ્યું. ભારતીય મૂળના વૈજ્ઞાનિક વીરભદ્રન રામાનાથને ક્રાફ્ટ પ્રાઇઝ 2026 જીત્યો છે. હાલમાં ભારતમાં કાર્યરત પરમાણુ વીજ પ્લાન્ટના પ્રથમ મહિલા ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ કોણ બન્યા? તો RM નમચઈ રાઈટ આન્સર થશે. હાલમાં વડાપ્રધાન મોદી દ્વારા કયા શહેરમાં ભારતના પ્રથમ રિંગ મેટ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂ દિલ્હીમાં ભારતના પ્રથમ રિંગ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. 10 છે હાલમાં ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો જ્યોર્જ રસેલે ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ હાલમાં જીત્યો છે. 11 છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કયા બે ઉત્પાદનો માટે નવા ધોરણો સૂચિત કરવામાં આવ્યા? તો ગ્રીન એમોનિયા અને ગ્રીન મેથેનોલ. બરાબર, એમાં ગ્રીન એમોનિયા ગ્રીન હાઇડ્રોજનથી બનાવવામાં આવેલ એમોનિયા હોય છે. ગ્રીન મેથેનોલ એ ગ્રીન હાઇડ્રોજનથી બનાવવામાં આવેલ મેથેનોલ હોય છે. બંને માટે ઉત્સર્જન CO2 ઇક્વિવેલન્ટની નિશ્ચિત મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી ઉત્પાદન ખરેખર ગ્રીન ગણાય. 12 છે નેશનલ ક્લાઇમેટ સ્ટેબિલિટી ઇનોવેશન ચેલેન્જ કોણે શરૂ કર્યું? તો એ નાબાર્ડે કર્યું છે. નેશનલ ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન ચેલેન્જ ચેલેન્જની શરૂઆત નાબાર્ડનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવી છે. આ પહેલ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને ડાલબર્ગ એડવાઇઝર્સના સહયોગથી શરૂ કરવામાં આવ્યું. તેનો હેતુ ભારત માટે નેશનલ ક્લાઇમેટ સ્ટેક વિકસાવવાનું છે, જેથી વિવિધ ક્લાઇમેટ ડેટાને અધિક એકીકૃત કરીને પૂર, દુષ્કાળ, હીટવેવ જેવી આફતોનું આગાહી મોડેલ બનાવવામાં મદદ મળે. 13 છે ઓટોમોટિવ ઉત્પાદનમાં કૌશલ્ય વિકાસ માટે કઈ સંસ્થાએ બજાજ ઓટો સાથે કરાર કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય. બરાબર, ઓટોમોટિવ ઉત્પાદનમાં કૌશલ્ય વિકાસ માટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ એ બજાજ ઓટો સાથે કરાર કર્યો છે. DGTA મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ હેઠળ કાર્ય કરે છે. આ કરાર હેઠળ યુવાનોને એડવાન્સ ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં તાલીમ આપવામાં આવશે. તાલીમમાં ક્લાસરૂમ શિક્ષણ સાથે ઉદ્યોગમાં પ્રાયોગિક અનુભવ પણ મળશે. શરૂઆતમાં દર વર્ષે લગભગ 1000 ટ્રેનીઝને તાલીમ આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. 14 છે હાલમાં કયો દેશ આહાર 2026 માટે ભાગીદાર દેશ તરીકે જોડાયો? તો રાઈટ આન્સર છે મિત્રો ઇટાલી દેશ. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે 10 માર્ચે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ખોરાક અને આતિથ્ય ઉદ્યોગ માટે વિશ્વના અગ્રણી B2B બિઝનેસ પ્લેટફોર્મ પૈકીના એક આહાર 2026ની 40મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આહાર 2026 માટે ઇટાલી ભાગીદાર દેશ તરીકે જોડાયો છે. ઇટાલીના મિત્રો પ્રેસિડેન્ટ છે હાલમાં જ્યોર્જિયા મેલોની. હાલમાં કયા આઈઆઈટીએ હનીવેલના સહયોગથી સસ્ટેનેબિલિટી સ્કિલ્સ હબ શરૂ કર્યું? તો મિત્રો આઈઆઈટી મુંબઈ રાઈટ આન્સર થશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે વૈશ્વિક ટેકનોલોજી કંપની હનીવેલ સાથે મળીને મુંબઈના તેના પવઈ કેમ્પસમાં સસ્ટેનેબિલિટી સ્કિલ્સ અને ઇનોવેશન માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપનાની જાહેરાત કરી. આ પહેલનો ઉદ્દેશ્ય ઉદ્યોગ શિક્ષણ ક્ષેત્રના સહયોગ દ્વારા 2030 સુધીમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને ટકાઉપણું સંબંધિત ક્ષેત્રમાં તાલીમ આપવાનો છે. 16 છે હાલમાં મોજતબા ખામનેઈ કયા દેશના સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો ઈરાન રાઈટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરી રિવિઝનની. 11 માર્ચ 2026 પર આપણે આવી ગયા. હાલમાં રાષ્ટ્રીય બારબી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 9 માર્ચે. હાલમાં ઓલ ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો? લીન ચુન ઈએ. હાલમાં કયા રાજ્ય સરકારે સસુન બંદરના આધુનિકરણ માટે 3 ફિનલેન્ડ કંપનીઓ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? મહારાષ્ટ્રે. અમદાવાદ અનાજ એટીએમ અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કોના હસ્તે થયો? અમિત શાહ રાઈટ આન્સર છે. કયા દેશના યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિશ્વનો સૌથી મોટો એસિડિક ગીઝર ઇસ્નિચ ફાટી નીકળ્યો? અમેરિકા. હાલમાં ભારતીય સેનાના સેન્ટ્રલ કમાન્ડે તેની પ્રથમ વ્યૂહાત્મક સંચાર પરિષદ ક્યાં યોજી? લખનઉ રાઈટ આન્સર છે. કઈ બેંકે મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને ₹500 મિલિયનની સિન્ડિકેટ સામાજિક ધિરાણ સુવિધાની જાહેરાત કરી? એસબીઆઈએ. દિલ્હીના નવા એલજી બન્યા છે તરણજીતસિંહ સંધુ. T20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ સંજુ સેમસને જીત્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોમલેન્ડ સેક્રેટરી તરીકે કોને નિયુક્ત કર્યા છે? માર્ક વેન મુલિનને. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયતની 11મી આવૃત્તિ શરૂ થઈ? સેશેલ્સ. હાલમાં સરકારે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝનનો પાયલટ પ્લાન્ટ ક્યાં શરૂ કર્યું? લક્ષદ્વીપ કવરતી ખાતે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કયા સ્થળેથી રાષ્ટ્રવ્યાપી જળ મહોત્સવ 2026ની શરૂઆત કરી? નવસારી. હાલમાં લંડનમાં કયા ભારતીય કેન્દ્રીય મંત્રીને પ્રતિષ્ઠિત ઇન્ડિયા યુકે એચીવર્સ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા? જયંત ચૌધરી રાઈટ આન્સર છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યાં યોજાઈ? ન્યૂ દિલ્હીમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા દેશે પરમાણુ સક્ષમ મિનુટમેન 3 મિસાઇલનું પરીક્ષણ કર્યું? અમેરિકા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં ગેલ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને MD કોણ બન્યા છે? એનો જવાબ તમારે
કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.